નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસની. વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં નિકલ અને ક્રોમિયમ ધાતુના ભંડારનો મામલો સામે આવ્યો છે. ભિલોડા તાલુકાના સરપંચ એસોસિએશનને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કુલોડપાલ, નાની ઝાંઝરી, મસોતા સહિત આસપાસના વિસ્તારમાંથી કિંમતી ધાતુઓ મળી આવ્યા છે. વન વિભાગ અને માલિકીની સર્વે નંબરોની જમીનમાં આ ક્રિમિયમ અને નિકલનો ભંડાર હોવાથી માહિતી મળી આવી છે. ત્યારે વાત કરીએ ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનન કરવાના ટેન્ડરિંગનો સરપંચ એસોસિએશનનો વિરોધ કર્યો હતો. ત્યારે વધુમાં વાત કરીએ તો ગ્રામ પંચાયતોની પૂર્વ સમિતિ કે ઠરાવની મંજૂરી વિના પાસ કરતા વિરોધ કરાયો હતો. અને વાત કરીએ આ વિસ્તારની અનુસૂચિત 5નો વિસ્તાર હોવાથી ખનન કે પછી અનઅધિકૃત પ્રક્રિયા કરતા પહેલા ગ્રામ સભામાં મંજૂરી લેવી પડતી હોવાનો પણ અનેક આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાની મંજૂરી વિના ટેન્ડર પાસ કરાયું હોવાથી રદ કરવાની અત્યારે હાલ માંગ ઉઠી છે. અને જે પ્રમાણે ભિલોડા સરપંચ એસોસિએશનના પ્રમુખે આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું ને મોટી સંખ્યામાં ભિલોડા તાલુકાના સરપંચ હાજર પણ રહ્યા હતા. અને ખાણ ખનિજ વિભાગની કિંમતી ધાતુ મળી આવતા વિસ્તારમાં ખોદકામ ન કરે તેવી ભિલોડા તાલુકાના સરપંચ એસોસિએશનની માંગ પણ ઉઠી છે. અને જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અનેક સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે ભિલોડા તાલુકાના તમામ સરપંચો ભિલોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ. અને જે ભિલોડા તાલુકાની અંદર કુંડોલ, જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે આમાં તમામ સરપંચોને સખ્ત વિરોધ છે. આજરોજ અમે કહેવા માગીએ છીએ કે આવી જો કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોની ને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતિ લઈ અને જાણ કરવું જોઈએ. એ આજ અમારા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આ જે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે. અને જો કુંડોળ ગામના અંદર જો ખનિજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે. અને કુંડોળ ગામ માટે તેમજ જે કંઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવ્યો છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય અમે તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તારના સાથે છીએ, જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ. અને આ બાબતને સરકાર સુધી અમે કહેવા માગીએ છીએ કે આનો સત્વરે કંઈક નિર્ણય કરી અને એનો ધ્યાન દોરવામાં ના આવે તો સમય આવે આ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જે આજ રોજ અમે જણાવીએ છીએ.